મસ્ત બની ગઈ છે પેટીસ. ટમેટા સોસ રાખશું. હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ટોપરા પેટીસ બનાવશું. તો ટોપરા પેટીસ બનાવવા માટે આપણે આ ટોપરું લીધું છે, જે આપણે આ રીતનું આવે એ લીધું છે. તો આપણે લીલું નાળિયેર લેવું હોય તો એ લઈ શકાય. અને આપણે આ બટેટા બાફી લીધા છે. તો આપણે બટેટા 500 ગ્રામ લીધા છે. કોર્નફ્લાવર લીધો છે આપણે પોણો વાટકો, જોહે એ પ્રમાણે આપણે વાપરવાનો છે. 1 ચમચી આપણે સફેદ તલ લીધા છે. તો આપણે આ અડધી ચમચી વરિયાળી લીધી છે. કાજુના આ રીતે આપણે થોડાક આ રીતે કટકી કરી લીધીશ. બદામને આપણે કટકી કરી લીધીશ. અને કિસમિસ લીધું છે થોડું. અને આદું લીધું છે આપણે થોડું. 1 મરચું આ રીતે સુધારી લીધું. ચાટ મસાલા લીધો છે. અને આપણે આ લીંબુનો એક રસ લીધો છે, 1 લીંબુનો. અને 2 ચમચી આપણે ખાંડ લીધી છે, જે બુરું ખાંડ આવે એ લીધી છે. અને મીઠું આપણે લીધું છે સ્વાદ પ્રમાણે, બેયમાં વાપરવાનું. અને આપણે આ તીખાની ભૂકી લીધી છે. અને ધાણા લીધા છે, આ રીતના આપણે સુધારી લીધા છે. અને આ બાઇટિંગ માથે આપણે લીધું છે 2 બટેટા. તો પહેલાં આપણે બટેટાને ખમણી લેવું. તો આપણે આ હાવ ઝીણી છે એ લીધી છે. આ છે જ મોટું જાર નીકળે એ છે, આ ઝીણી લીધી છે આપણે. અને આપણે આ રીતે આને સરસથી ખમણી લેવાનું છે. તો અમુક વસ્તુ આપણીથી ભૂલાઈ જાય તો આપણે સોરી કહી દઈએ છીએ, પણ ક્યારેક ભૂલાઈ ગયું હોય તો પણ સોરી એમ. તો આ રીતે આપણે બધાય બટેટાને ખમણી લેવું. તો આપણે સરસથી ઝીણું ઝીણું ખમણી લીધું છે. તો એમાં આપણે તીખાની ભૂકી નાખી દેવું. અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું. 3 ચમચી આપણે કોર્નફ્લાવર નાખીશું. હવે સરસથી મિક્સ કરી લેવું. તો આપણે હજી 1 ચમચી નાખીશું કોર્નફ્લાવર. તો સરસથી આપણે લોટ જેવું બાંધી લેવું આને. તો આ રીતનો આપણે રાખવાનો છે. એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે આને સાઈડમાં જવા દેવું. તો હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લેવું. પહેલાં આપણે ટોપરાનું છીણ નાખી દેવું. એમાં આપણે કાજુ નાખી દેવું. આપણે બદામ નાખી દેવું. કિસમિસ નાખી દેવું. વરિયાળી નાખી દેવું. સફેદ તલ નાખી દેવું. આપણે આદું નાખી દેવું. મરચાંની કટકી આ રીતે નાખી દેવું. ચાટ મસાલા નાખી દેવું. 1.5 ચમચી આપણે ખાટો મીઠો સ્વાદ લેવા માટે આપણે આ ખાંડ નાખી દેવું, દળેલી 1.5 ચમચી. 1 લીંબુનો રસ નાખી દેવું. સ્વાદ પ્રમાણે આમાં આપણે મીઠું નાખીશું. અને આપણે આમાં ધાણા નાખી દેવું. બધી વસ્તુ આપણે મિક્સ થઈ ગઈ છે. તો એમાં આપણે 1.5 બટેટું આપણે રાખ્યું છે, એ આપણે આમાં ક્રશ કરી લેવું.
હવે આપણે બધું મિક્સ કરી લેવું. તો આપણે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને નાની નાની આ રીતની ગોળી વાળી લેવું. તો આ રીતે આપણે આની બોલ વાળી લેવું, આ રીતના નાના નાના. તો બધાય આ રીતે આપણે વાળી લેવું. તો આપણે આ રીતે બોલ વાળી લીધા છે સ્ટફિંગના. તો આને આપણે હવે સાઈડમાં જવા દેવું ને આ લઈ લેવું. છેક તેલવાળો હાથ કરી આ રીતે આપણે લઈ લેવાનું. આ રીતે આપણે પેક કરી દેવાનું. પછી આને આ કોર્નફ્લાવરમાં આ રીતે તો આપણે બધાય બની ગયા છે. તો આપણે એટલા નંગ બનાવ્યા છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે તેલ ગરમ મેલી દેવું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો હવે આપણે જોઈ તેલ આવી ગયું છે એમ. આપણું તેલ આવી ગયું છે સરસથી. તો હવે આપણે આમાં એક બોલ નાખીશું. આમાં તો આ થોડુંક આપણે બોલ આપણો પેટીસ આપણી આ સડી જાય પછી આપણે આને નાખશું થોડીક, એટલે સોટે નહીં એમ. તો આપણે આ રીતે હરખા કરતા જવાના અને આમાં આપણે ગરમ તેલમાં નાખતું જવાનું. તો પહેલાં આપણે આ બે સેડવી લેવું. તો આપણે હાવ ધીમા ગેસે સડવા દેવાના છે કે ધીમો તાપ થાય એ રીતે, એટલે અંદર લગી આપણે આ પાકી જાય એમ, નકર વચ્ચે કાચા રહે. તો આવી રીતે આપણે ધીમે ધીમે સરસથી સડવા દેવાના છે. તો અંદર લગી પાકી જાય એમ. હવે આપણે આને કાઢી લેવું એક ડીશમાં. તો આ રીતે આપણે બધાય સરસથી પકાવી લેશું. તો આપણી બધી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આમાં કાઢી લેવું. તો તૈયાર છે આપણી પેટીસ. આમાંથી ગમે એ આપણે લઈએ એટલે એકદમ સરસ ખખડે એવી થઈ ગઈ છે. આ રીતે બધી એવી થઈ છે. તો હવે આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગઈ છે પેટીસ. આપણે ટમેટા આંબલીની ચટણી હોય, આંબલીની ચટણી હારે રખાય, આપણે એની હારે ખવાય એમ. એક આપણે મરચું રાખશું. તો એક પેટીસ આપણે કાપીને જોઈ લઈએ. એકદમ સરસ મસ્ત બની ગયું છે. અંદરનું ફિલિંગ સરસ બન્યું છે. આપણે તો એને આપણે અહીંયા સાઈડમાં રાખી દેવું.
તો તૈયાર છે આપણું ટોપરા પેટીસ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ટોપરા પેટીસ.